છું ઓડિયન્સમાં મોસ્ટલી બધી યંગ છોકરીઓ છે, વિદ્યાર્થી છોકરીઓ છે, તો જો તમે અત્યારથી યોગાની રેગ્યુલર પ્રેક્ટિસ ચાલુ રાખશો તો મેનોપોઝના સમયે જે હાડકા નબળા પડી જાય, ફ્રેક્ચર્સ થવાનું સ્ટાર્ટ થઈ જાય, તો તમારા હાડકા અત્યારથી જ સ્ટ્રોંગ રહેશે, મસલ્સ અને બોન્સની પણ આમાં આપણને સારી એક્સરસાઇઝ રહેશે, તો એનાથી પણ તમારી સ્ટ્રેન્થ ત્યારે સારી હશે. 20 મિનિટ આપણા માટે કરીએ તો આપણે ખરેખર આપણે બહુ સરસ વાત છે કે આપણે જે જમવાનું બનાવીએ છીએ જે આપણે જમીએ છીએ એ ભાઈ સવારે ઉઠી આપણે શરૂ થાય છે તો આપણે ઉઠી આવે કે સીધી ચા લઈએ એ કશું જ આપણે પાણી પણ નથી પીતા ને કશું જ નથી પીતા અને સીધી આપણે 8 કલાકે 8 કલાક 10 કલાકે વેટ કરીને સીધી જવાના એના પહેલાં તમે જ્યારે 6 કે 5 વાગે તમારી આંખો લે હવે તમે સોગડા કર્યા વગેરેથી મળે તમે થોડું પાણી પીવું સારું હોય અને એ બધું આપણું એવું જ વસ્તુ છે કે જે સીધું આપણે પેટમાં છે અને પછી 2 કલાકથી ટાઈમ પછી તમે પેટમાં નાખો છો તો એ તમને કદાચ ફાયદો એટલે આથી જે ઘણી બાબતો છે પછી આપણે સવારમાં ઉઠીને એને કરેલું જવાનું જોઈએ કે કરેલા નાસ્તામાં પણ આપણે લેવું જોઈએ એના બદલે તમે પાસે રોટી છે કે ભાખરી છે એ થોડું ભારે